ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાની સાથે જ લોકો ઠંડા પીણા, આઈસ્ક્રીમ, કેન્ડી તેમજ બરફગોળા ખાવા લારીઓ પર ઉમટી પડતા હોય છે। ત્યારે અમરેલીના લુણીધાર ગામમાં કેન્ડી ખાધા બાદ 24 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી। જોકે ફૂડ પોઈઝનિંગની અસર થતાં જ તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી અનુસાર બપોરે કેન્ડી ખાધા બાદ 24 લોકોને રાત્રિના સુમારે અચાનક તબિયત લથડતા દોડધામ મચી જવા પામી હતી। જોકે તમામ લોકોની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે, જ્યારે કેટલાક લોકોની તબિયત સુધારા પર આવતા હોસ્પિટલમાંથી તેઓને રજા આપી હોવાની માહિતી મળી રહી છે। મારે અહીંયા ડુંગળીનું કામ હાલતું હતું, એટલે પછી બપોરે છે ને એટલે હું ગરમી હતી એટલે ગુલ્ફી લઈ આવ્યો બાપા સીતારામ ડેરી લુણીધાર। અમે 22 જણા હતા અને 12 મજૂર હતા અને 12 અમારા ગામના મજૂર હતા અને બાકી અમે ઘરના હતા। તો પછી ગુલ્ફી લઈ આવ્યો 4 સવા 4 પછી ખાધી એટલે તરત જે રાંઢિયાના લોકો હતા ને એને તરત ઉલટી થવા મળી 4 જણાને। અને પછી મેં ફોન કર્યો એટલે રાંઢિયા જઈને બીજાને ઉલટી થવા મળી બધાને, બાકીના જે 8 જણા હતા ને એને પછી દી આથમાં એટલે અમને બધાને થવા મળી। અમારે હતા ને એ આ મજૂરને છૂટા કર્યા ને ત્યારે એને થવા મળી 60 ટુકડે। અમારે થોડીક વાર લાગી, કલાક 2 કલાકની।